સ્ટુડન્ટ આપણે લાસ્ટમાં એરે જોયું. હવે આપણે આગળ જોશું સ્ટ્રિંગ. સ્ટ્રિંગ શું વસ્તુ છે આપણે જોઈએ. આમ જોઈએ તો સ્ટ્રિંગ એક એરે જ છે, કેરેક્ટર એરે, જે અત્યાર સુધી આપણે આગળ જોયું ઇન્ટીજર એરેની બધી વાતો કરી હતી. બટ અહીંયા આવશે કેરેક્ટર એરેની વાતો. કેરેક્ટર એરેને આપણે સ્ટ્રિંગ કહી શકીએ છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. બેઝિકલી જે રીતના ઇન્ટીજરનો એરે ડિક્લેર કરીએ છીએ એ જ રીતના કેરેક્ટરનો એરે ડિક્લેર થાય છે, એ જ રીતનાનો યુઝ થાય છે. બટ અમુક ડિફરન્સ છે ઇન્ટીજર અને કેરેક્ટરના એરેમાં. કેરેક્ટર એરે ઇઝ અ સેમ એઝ ધ ઇન્ટીજર એરે, બટ સ્ટ્રિંગ છે એ કંઈક થોડીક અલગ છે. આમ જોઈએ તો સ્ટ્રિંગ એ કેરેક્ટર એરે જ છે, પણ એને મેનિપ્યુલેટ કરવું એ બધું થોડું અલગ રીતે હોય છે. એક શું અલગ છે ડિફરન્સ એ આપણે ખાસામાં જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, the string can be defined as a one-dimensional array of characters terminated by a null. કેરેક્ટર એરે જ છે, પણ એ કેરેક્ટર એરે નો લાસ્ટ કેરેક્ટર નલ હશે. શું હશે? નલની નિશાની એવી છે, આપણે આ રીતના લખી શકીએ છીએ. ઇટ ડિફાઇન ધ એન્ડ ઓફ ધ સ્ટ્રિંગ. નલ શું બતાવે છે? એન્ડ ઓફ string. The character array or the string is used to manipulate text such as word or sentence. આ કેરેક્ટર એરે અને સ્ટ્રિંગનો શું ઉપયોગ છે? તો આપણે કોઈ પણ વર્ડ હોય, એક્ઝામ્પલ તરીકે વૃંદાવન કોમ્પ્યુટર જે વર્ડ છે, કે સેન્ટેન્સ હોય ધીસ ઇઝ માય ક્લાસ, તો આ જે સેન્ટેન્સ કે વર્ડ છે એને મેનિપ્યુલેટ કરવો હોય આપણે પ્રોગ્રામમાં, એના માટે આ કેરેક્ટર અથવા તો સ્ટ્રિંગનો યુઝ થાય છે. આપણે જોયું છે આજ સુધીમાં ક્યારેય કોઈ નામ ઇનપુટ કરવાનો પ્રોગ્રામ અત્યારે સી લેંગ્વેજમાં નથી આવ્યો. ક્યાંય કોઈ નેમ છે, કોઈ એડ્રેસ છે, ઇનપુટ નથી કર્યા, કારણ કે આપણે સ્ટ્રિંગ શીખા જ નથી. હવે શીખશું તો હવે બધી વસ્તુ આપણે ઇનપુટ કરશું. Each character in the array occupies 1 byte of memory. શું કહેવા માંગે છે? આપણે 10 કેરેક્ટરનો કોઈ નેમ છે, તો દરેક કેરેક્ટર માટે આપણે 1 બાઇટ ઓક્યુપાય કરશું. એન્ડ ધ લાસ્ટ કેરેક્ટર મસ્ટ ઓલવેઝ બી નલ. અને છેલ્લો કેરેક્ટર શું હશે? નલ હશે. ધ ટર્મિનેશન કેરેક્ટર નલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન એ સ્ટ્રિંગ. છેલ્લે નલ આપવું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એના વિના નહીં ચાલે. સિન્સ ઇટ ઇઝ ધ ઓનલી વે ટુ આઈડેન્ટિફાય વેર ધ સ્ટ્રિંગ એન્ડ. એ જ વસ્તુ બતાવે છે કે આનાથી સ્ટ્રિંગ એન્ડ થયો છે. નલનો ઉપયોગ શું છે? સ્ટ્રિંગનો એન્ડ થયો એ બતાવવા માટે. ત્યાંથી રીડ કરવાનું સ્ટોપ કરી દેશે, આગળ રીડ કરવા નહીં જાય. રેડી? તો એ બતાવવા માટે લાસ્ટની અંદર નલ આપવું ખૂબ જરૂરી છે. જો આપણે નલ નહીં આપીએ ને તો આઉટપુટ કંઈક વિચિત્ર આવશે. હું તમને પ્રેક્ટિકલની અંદર ક્યારેક બતાવીશ તમને કે ભાઈ આપણે નલ નથી આપતા શું થાય. તો આપણે આપેલી જે સ્ટ્રિંગ હશે, નામ હશે, એક્ઝામ્પલ તરીકે વૃંદાવન છે, વૃંદાવન તો પ્રિન્ટ થશે, પછી કંઈક વિચિત્ર પ્રિન્ટ થશે જો નલ નહીં આપીએ તો. કારણ કે એને ખબર નથી પડતી કે મારે પૂરી કરી દેવાની છે સ્ટ્રિંગ, એટલે આગળ આગળ ચાલે જાય, રીડ કરી જાય, જે આવે એ રીડ કરી નાખશે. એટલા માટે આપણે એન્ડ કરવો જરૂરી છે. When we define a string as character S10, the character S10 is implicitly initialized with the null in the memory. જો આપણે આવું જ્યારે ડિક્લેર કરીએ છીએ ને ત્યારે જ એની અંદર નલ ઇનિશિયલાઇઝ થઈ જાય છે ઇમ્પ્લિસિટલી. Okay? There are two ways to declare a string in a C language: by character array, by string literal. આપણે બે રીતના, એક તો સ્ટ્રિંગ એની અંદર સ્ટોર કરીને આપણે ડિક્લેર કરી શકીએ છીએ અને કેરેક્ટર એરેથી પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે આપણે સ્ટ્રિંગ કઈ રીતના ડિક્લેર કરી શકાય. જો અહીંયા એક કેરેક્ટર, સ્ટ્રિંગ ઇઝ એ બેઝ ઓફ કેરેક્ટર. કેરેક્ટર અને સી વેરિયેબલ નામ છે અને સ્ક્વેર બ્રેકેટ. અહીંયા સાઇઝ આપણે આપી શકીએ છીએ, પણ ડાયરેક્ટલી સ્ટ્રિંગથી એને ડિક્લેર કરીએ છીએ એટલે સાઇઝ નથી આપી. સી સ્ટ્રિંગ. તો હવે આના માટે રિક્વાયરમેન્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને નલ 10. 10 કેરેક્ટરની સ્ટ્રિંગ થશે. 9 આની અંદર કેરેક્ટર છે અને વધારાનો એક નલ. તો બેઝિકલી 10 કેરેક્ટરની સ્ટ્રિંગની આપણે રિક્વાયરમેન્ટ છે. તો આ ડાયરેક્ટલી સ્ટ્રિંગ દ્વારા આપણે કેરેક્ટર એરે બનાવ્યો છે. When the compiler encounter a sequence of character enclosed in the double quotation mark, આ ડબલ કોટેશન માર્કમાં હંમેશા માટે સ્ટ્રિંગ ડબલ કોટેશન માર્કમાં લખવામાં આવશે. It's append a null character at the end by default. આમાં બાય ડિફોલ્ટ એની રીતના જ નલ કેરેક્ટર મૂકી દેશે, આપણે મૂકવું નહીં પડે જ્યારે ડબલ કોટેશનમાં તમે સ્ટ્રિંગ આપશો ત્યારે. એક્ઝામ્પલ બતાવ્યું છે. C provides standard library string.h that contain many functions which can be used to perform complicated operation easy on string in C. હવે string.h ના જે ફંક્શનો છે આ તમે આગળ શીખી ગયા હશો યુનિટ 3 ની અંદર.
એની અંદર સ્ટ્રિંગને આપણે મેનિપ્યુલેટ કરવાના બહુ બધા ફંક્શનો છે. કોમ્પ્લેક્સ જે ભાઈ કંઈ હશે વર્ક કોમ્પ્લિકેટેડ એ બધા આપણે એના થ્રુ કરી શકીએ છીએ. ઇનિશિયલાઇઝિંગ એ સ્ટ્રિંગને કઈ રીતના ઇનિશિયલાઇઝ કરવી, ઘણી બધી અલગ અલગ રીત છે જે બતાવી છે આમાં. એ સ્ટ્રિંગ કેન બી ઇનિશિયલાઇઝ ઇન ડિફરન્ટ વેઝ, અલગ અલગ રીતે કરી શકાય છે. બેઝિકલી એમ કહીએ સ્ટ્રિંગ ઇનિશિયલાઇઝ કરવી મીન્સ કે ડિક્લેર કરીને એમાં વેલ્યુ સ્ટોર કરવી, ઇટ્સ કોલ્ડ ઇનિશિયલાઇઝેશન. વી વિલ explain this with the help of example. Below is an example to declare a string with the name str. આ સ્ટ્રિંગ ડિક્લેર કરી str નામ છે એનું. એન્ડ ઇનિશિયલાઇઝ વિથ વૃંદાવન, આપણે વૃંદાવન લખ્યું છે. ફર્સ્ટ આપણે શું કર્યું, સ્ટ્રિંગ લિટરલ. અહીંયા સાઇઝ નથી આપી, અહીંયા સાઇઝ આપી છે. બે વચ્ચે શું ડિફરન્સ છે? આમાં બાય ડિફોલ્ટ 10 સાઇઝ લઈ લેશે, કારણ કે વૃંદાવનમાં 9 કેરેક્ટર છે અને 10મો થશે નલ. આની અંદર 50 સ્પેસ રિઝર્વ કરશે અને 10 નો યુઝ કરશે. નેક્સ્ટ અહીંયા પણ એ જ વસ્તુ સેમ, આ કેરેક્ટર થી લીધું છે, કેરેક્ટર એરે, અલગ અલગ કેરેક્ટર લઈને આપણે એમાં સ્ટોર કર્યા છે. બરાબર, એમાં છેલ્લે નલ આપણે જો આપવું પડે છે, આમાં નથી આપવું પણ આમાં આપવું પડશે. સેમ ઇઝ નેક્સ્ટ વન, આની અંદર પણ બાય ડિફોલ્ટ 10 લઈએ તો ભલે, ન લઈએ તો એની રીતના આવી જશે. ઓકે, એટલે મિનિમમ 10 તો આપવા જ પડશે. 10 થી ઓછા આપશું તો તમારે પ્રોબ્લેમ આવશે. ઓકે, તો આ હતું કઈ રીતના સ્ટ્રિંગ ઇનિશિયલાઇઝ કરવી, અલગ અલગ રીતના છે. આ તો કોમન થઈ ગયું, કેરેક્ટર અને str. બ્રેકેટમાં સાઇઝ આપવી હોય તો આપી શકો. જો અહીંયા વેલ્યુ ઇનિશિયલાઇઝ કરો છો તો નહીં આપવાની, તો ચાલશે, ડાયરેક્ટ વેલ્યુ આપી દીધી ને. પણ જો અહીંયા વેલ્યુ ન આપતા જસ્ટ ડિક્લેર કરતા હો તો તમારે ફરજિયાત અહીંયા સાઇઝ આપવી પડશે. લેટ્સ ટેક અનધર એક્ઝામ્પલ. કેરેક્ટર C5 ABCD. અહીંયા 5 આપ્યું છે, અહીંયા 6 કેરેક્ટર છે. શું કરે છે? હિયર વી ટ્રાઇંગ ટુ અસાઇન 6 કેરેક્ટર. ધ લાસ્ટ કેરેક્ટર ઇઝ નલ ટુ એ સ્ટ્રિંગ એરે હેવિંગ 5 કેરેક્ટર. આમાં 5 કેરેક્ટર તો છે ને, છઠ્ઠો નલ. ધીસ ઇઝ બેડ એન્ડ યુ શુડ નેવર ડુ ધીસ. આ વસ્તુ યોગ્ય નથી ને, આવું ક્યારેય નહીં કરવાનું, પ્રોબ્લેમમાં મુકાઈ જશું. નેક્સ્ટ વન ઇઝ અસાઇનિંગ વેલ્યુ ટુ એ સ્ટ્રિંગ. હવે આપણે સીમાં જે સ્ટ્રિંગ છે એની અંદર વેલ્યુ કઈ રીતના અસાઇન કરવી એ જોઈએ. એરે એન્ડ સ્ટ્રિંગ આર સેકન્ડ ક્લાસ સિટીઝન ઇન સી. હવે અહીંયા શું કહેવા માંગે? સેકન્ડ ક્લાસ સિટીઝન મીન્સ કે એનો સેકન્ડ પ્રાયોરિટી છે. ફર્સ્ટ કોણ છે? તો કે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર બધા ફર્સ્ટમાં આવે છે અને સેકન્ડમાં આવશે. અને ડિરાઇવ ડેટા ટાઈપ પણ કહી શકીએ આપણે, કે ઓલરેડી જે બેઝિક ડેટા ટાઈપ ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ એ છે એના પરથી બનાવવામાં આવેલી ડેટા ટાઈપ છે, એટલા માટે ડિરાઇવ ડેટા ટાઈપ કહે છે. They do not support the assignment operator once it is declared. એકવાર તમે ડિક્લેર કરી લીધું આ, પછી આમાં ડાયરેક્ટલી તમે આ રીતના નથી કરી શકતા. એક વખત હા ડિક્લેરેશન ટાઈમે જો આપણે અહીંયા કર્યું જ છે, આ બધું એક્સેપ્ટ કર્યું છે, બટ મેં આગળ તમને કીધું એમ ખાલી ડિક્લેર કરતા હો તો સાઇઝ આપવી જરૂરી છે અને એને પાછી આ ડાયરેક્ટલી ઇનિશિયલાઇઝ નથી કરી શકતા આપણે આ રીતના. તો એના માટે શું કરવાનું એ હું તમને આગળ કહું છું. તો એરર ટાઈપ ઇઝ નોટ અસાઇનેબલ. વી કેન અસાઇન કેરેક્ટર. આપણે આ રીતના અસાઇન કરીએ તો એને કોઈ પ્રોબ્લેમ નથી. મીન્સ કે શું કર્યું? તો કે સી ના 10મા કેરેક્ટરમાં આપણે એ મૂકી દીધો, 0 મૂકો, C0 ઇઝ ઇક્વલ ટુ C, C1 ઇક્વલ ટુ સ્પેસ. એ રીતના એક એક કેરેક્ટર આપણે આપી શકીએ છીએ. આ કેરેક્ટર છે, નોટ એ સ્ટ્રિંગ. આ સ્ટ્રિંગ થઈ ગયું. જસ્ટ એરેનું જે નામ છે ઇટ ઇઝ અ સ્ટ્રિંગ, બટ C ઓફ 10 આ જે વસ્તુ જે ડિક્લેર નથી કરતો, આ રીતના ડિક્લેરેશન નથી, વેલ્યુ અસાઇન કરાવું છું, ધીસ ઇઝ અ કેરેક્ટર. તો કેરેક્ટરમાં ડાયરેક્ટલી આપણે વેલ્યુ આપી શકીએ, પણ સ્ટ્રિંગમાં આપી શકતા નથી. તો હવે સ્ટ્રિંગમાં વેલ્યુ આપવી હોય તો અહીંયા આપ્યું છે strcpy. તમે ફંક્શન શીખી ગયા. ડાયરેક્ટલી અસાઇનમેન્ટની જગ્યાએ strcpy ફંક્શનનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો નેમ ઓફ સ્ટ્રિંગ ઇન સી એક્ટ એઝ એ પોઇન્ટર. આ જે છે ને નામ સી વેરિયેબલનું જે નામ છે કેરેક્ટર એનું, એ પોઇન્ટર તરીકે કામ કરે છે. બીકોઝ ઇટ ઇઝ અ બેઝિકલી એન એરે. આ ખરેખર હકીકતમાં બેઝિકલી એરે છે. એરેનું જે નામ હોય એ પોઇન્ટર જ બની જશે. કમ્પેર સ્ટ્રિંગ. હવે બે સ્ટ્રિંગને કમ્પેર કરવી હોય તો મેં અહીંયા બે સ્ટ્રિંગ આપી સી અને ડી, બેને ડાયરેક્ટલી કમ્પેર તો કે નથી કરી શકતા. ડાયરેક્ટલી સ્ટ્રિંગને કમ્પેર કરી શકતા નથી. હા, સિંગલ કેરેક્ટર કમ્પેર કરો તો ચાલશે. તો કમ્પેર કરવા માટે strcmp ફંક્શન છે. કયું ફંક્શન છે? strcmp. String do not support the comparison operator to compare two string. For example, ઓકે, આ રીતના એક્ઝામ્પલ આપ્યું, ડિક્લેર કર્યું ને મેં સમજાવ્યું હોય છે. એના માટે strcmp ફંક્શન આપણે ઓલરેડી શીખી ગયા,
એનો યુઝ કરશું. રીડ સ્ટ્રિંગ ફ્રોમ ધ યુઝર પાસેથી આપણે સ્ટ્રિંગ રીડ કરવી તો કઈ રીતના કરી શકાય? તો કે આપણે યુઝર પાસેથી ડેટા રીડ કરવા માટે બેઝિકલી સ્કેનએફ ફંક્શન યુઝ કર્યું છે. ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર બધા માટે. એ જ વસ્તુનો આપણે યુઝ કેના માટે? સ્ટ્રિંગ માટે પણ કરી શકશું. યુ કેન યુઝ ધ scanf function to read a string. The scanf function read the sequence of characters until it encounter white space. હવે આ શું કીધું છે? white સ્પેસમાં સ્પેસ, ન્યૂ લાઇન અને ટેબ ઇટીસી. સ્કેનએફ ફંક્શન દ્વારા તમે ગમે એટલી સ્ટ્રિંગ રીડ કરી શકો છો, બટ એન્ટર, સ્પેસ કે ટેબ ના આવવું જોઈએ. જો એ ક્યાંય વચ્ચે આવ્યું તો ત્યાંથી એના આગલા કેરેક્ટર રીડ નહીં કરે. હું પ્રેક્ટિકલ કરીને બતાવીશ તમને વસ્તુ. કે તમે સ્ટ્રિંગ આપતા હો, હિતેશ સ્પેસ પટેલ લખો તો હિતેશ લેશે, પાછળનું પટેલ નહીં લે. વૃંદાવન સ્પેસ કોમ્પ્યુટર, આગળનું વૃંદાવન લેશે, કોમ્પ્યુટર નહીં લે. રેડી? કોણ? સ્કેનએફ. ઓકે. નેક્સ્ટ, you can use the getS and fgetS function to read a line of string, and you can use putS to display the string. getS અને fgetS બે ફંક્શન છે, બેનું કામ સેમ છે, બેમાં માઇનર ડિફરન્સ છે. fgetS છે ને એમાં આપણે લિમિટ આપી દઈએ કે ભાઈ 10 કેરેક્ટર લગી કરવાનું, રીડ કરવાનું. getS માં એવું કંઈ નથી. આની અંદર પણ તમે સ્ટ્રિંગ રીડ કરી શકો છો, પણ શું કીધું? લાઇન ઓફ સ્ટ્રિંગ, મતલબ કે એમાં સ્પેસ, ટેબ બધું એક્સેપ્ટ છે, એન્ટર નહીં. એન્ટરથી તો ન્યૂ લાઇન થઈ જાય. એટલે બધું એક્સેપ્ટ છે, સ્પેસ છે, ટેબ છે, જે બી કોઈ તમારે આપવું હોય તમે આપી શકો છો. ઓકે. અને પુટએસ થી આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. આના બી આપણે પ્રેક્ટિકલ જોવાના છે. હવે આપણને એવું સજેસ્ટ કરે છે કે આપણે સ્કેનએફ નો યુઝ કરવાનો. સ્કેનએફ ની જગ્યાએ getS નો યુઝ કરવો. Instead of using scanf, we may use getS, which is an inbuilt function defined in a header file string.h. getS છે એ header ફાઇલમાં છે. fgetS is capable of receiving only one string at a time. getS ની અંદર શું થશે? તો કે એક જ સ્ટ્રિંગ એક સમયે લઈ શકશું આપણે, બે સ્ટ્રિંગ નહીં આવે. અને ઓમાં શું થશે? તમે ઇનપુટ કરવાનું કીધું હોય, વૃંદાવન સ્પેસ કોમ્પ્યુટર સ્પેસ કેશો, તો 3 સ્ટ્રિંગ થઈ ગઈ. અને getS માં એક જ સ્ટ્રિંગ થશે. આ fgetS નું એની એક્ઝામ્પલ આપ્યું છે. એની સિન્ટેક્સ fgetS વેરિયેબલ લેન્થ અને stdin. અહીંયા વેરિયેબલ જે વેરિયેબલમાં સ્ટોર કરવું વેરિયેબલનું નામ જોઈએ, નેમ નામના વેરિયેબલમાં સ્ટોર કરશે. મેક્સિમમ લેન્થ કેટલા અક્ષર લેશે? તો કે 10. અને stdin ને આપણે કોમન રાખવાનું, સ્ટાન્ડર્ડ ઇનપુટ મીન્સ કે કીબોર્ડ પાસેથી આપણે લેવું છે. વેરિયેબલ નેમ, નંબર ઓફ કેરેક્ટર ટુ રીડ. stdin means read from the standard input which is the keyboard. તો fgetS ફંક્શન છે. સ્ટ્રિંગ આઉટપુટ, પ્રિન્ટ એન્ડ ડિસ્પ્લે a string. આપણે પ્રિન્ટ કરવી કઈ રીતના? The standard printf function is used to printing or displaying string in C on an output device. The format specifier used is %s. સ્કેનએફમાં અને પ્રિન્ટએફમાં બે જગ્યાએ આપણે %s યુઝ કરશું. જે ડી ને એફ ને સી ને કરતા ને એની જગ્યાએ સ્ટ્રિંગ માટે શું આવશે? એસ આવશે. પ્રિન્ટએફ %s અને નેમ. String output is done with the fputS and printf function. પુટેસ અને fputS થી પણ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. હવે fputS ફંક્શન છે. The fputS need the name of string and a pointer to where you want to display the text. બે વસ્તુ આપવાની છે, વેરિયેબલનું નામ અને ક્યાં પ્રિન્ટ કરવું છે. We use stdout, standard output, which refer to the standard output in order to print to the screen. આપણું સ્ટાન્ડર્ડ આઉટપુટ આપણું મોનિટરની સ્ક્રીન હોય છે. એનો એક્ઝામ્પલ છે fputS, વેરિયેબલનું નામ અને સ્ટાન્ડર્ડ આઉટપુટ. નેક્સ્ટ, પુટએસ, સિમ્પલ પુટએસ અને વેરિયેબલનું નામ. આમાં આપણે ક્યાં આપવું નથી, બાય ડિફોલ્ટ સ્ટાન્ડર્ડ આઉટપુટ મોનિટરમાં જ જશે. The putS function is used to print string in C on an output device and moving the cursor back to the first position. અને પહેલી પોઝિશનમાં જતું રહેશે. The put function can be used in following way. આ રીતના આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. ઓકે. તો આ હતી સ્ટ્રિંગની બેઝિક થિયરી. હવેના પ્રોગ્રામ છે, પ્રેક્ટિકલ પ્રોગ્રામ આપણે જોશું. સિમ્પલ છે. જો કઈ રીતના ડિક્લેર કરવું, ઇનપુટ કરવા માટે getS અને આપણે સ્કેનએફ જેનો યુઝ કરવો એનો યુઝ કરી શકીએ છીએ, બરાબર, અને પ્રિન્ટ કરાવી શકીએ છીએ. હું તમને આ વસ્તુ પ્રેક્ટિકલથી જ બતાવું. ચલો આપણે એક પ્રોગ્રામ બનાવીએ. include stdio.h, integer main,
આપણે સ્ટ્રિંગ ડોટ એચ ની જરૂર પડશે, આપણે આપશું, અત્યારે નથી આપતા. ઓકે, મેં 2 સ્ટ્રિંગ આપી છે, બરાબર. હવે આપણે વન બાય બધા ઓપરેશન એક પછી એક કરીએ. આમાં હું સ્ટોર કરાવું છું હિતેશ. ઓકે, હવે ch1 ઇક્વલ ટુ કેશોદ. printf percentage s ch printf ન્યુ લાઈન percentage s અને ch1. ઓકે, હું આને કમ્પાઇલ કરું, શું થાય છે જોઈએ. પહેલા તો એને સેવ કરવાનું કીધું, એરર આવી. મેં તમને ના પાડેલી છે, આ વસ્તુ પોસિબલ નથી. આના માટે મારે શું કરવાનું, તો કે એના માટે મારે strcpy ફંક્શન યુઝ કરવાનું. ch1 કેશોદ. આમાં પણ એરર આવશે. શું એરર આવે તો મને કહી શકો છો. શું એરર છે? મેં તમને આગળ જ કીધું કે સ્ટ્રિંગ ડોટ એચ આપણે જરૂર પડશે ત્યારે એડ કરશું. સ્ટ્રિંગ ડોટ એચ કમ્પાઇલ સક્સેસફુલી. ઓકે, તમે ફંક્શન શીખી ગયા. મીન્સ કે આ કેશોદની કોપી કેમાં થઈ જશે? ch1 માં. મીન્સ કે અસાઇન કર્યા જેવી જ વાત છે. હું તમને એક બીજી વસ્તુ બતાવું. ch of 0 ઇક્વલ ટુ કેપિટલ H. અહીંયા મેં સ્મોલ આપ્યો છે. હું પહેલા કોમેન્ટ આપી દઉં એક વખત, પછી આપણે એને જોઈએ. એકવાર રન કરી લઈએ. હિતેશ અને કેશોદ પ્રિન્ટ થઈ ગયા. હવે હું આ કરું તો એરર આવશે કે નહીં? તો કે એરર નહીં આવે. સોરી, સિંગલ કોટેશનમાં. ઓકે, એરર નહીં આવે. ડબલ કોટેશન એ બધું સ્ટ્રિંગ થઈ ગઈ. સ્ટ્રિંગ નથી આપી શકતા, એ તો આપણે જોયું અહીંયા. પણ કેરેક્ટર આપી શકું છું. ઓકે, રન કરું તો તમે જોઈ લો, એચ કેપિટલ થઈ ગયો. તો આ રીતના સિંગલ કેરેક્ટર ગમે તે આપવું આપી શકું છું, એવું નથી કે ના આપી શકું. બરાબર. હવે હું એક્ઝામ્પલ તરીકે અહીંયા 3 છે એમ આપી દઉં, ટી આપી દઉં, પાછું સેવ કરું અને આપણે રન કરીએ. ચલો, જો ડબલ ટી થઈ ગયા, મજા આવી. ચલો, હું એક કામ કરું, 6 ઉપર હવે હું આપી દઉં છું ટી. હવે શું થાય છે એ જોઈએ આપણે. કમ્પાઇલ થયું. તો લાસ્ટમાં આવી ગયું. ઓકે, તો આ રીતના આપણે સિંગલ કેરેક્ટર આપી શકીએ છીએ, સ્ટ્રિંગ આપી શકતા નથી. ઓકે, તો મેં સ્ટ્રિંગ અહીં વેલ્યુ ડાયરેક્ટ આપી અને એને મેં પ્રિન્ટ કરાવી છે. ચલો આપણે આગળ વધીએ. printf input your name. ઓકે, scanf percentage s. એક બીજી વાત, અહીંયા આપણે એન્ડ પર્સન્ટેજ નથી આપવાનું. સ્ટ્રિંગમાં એન્ડ પર્સન્ટેજ નહીં આવે, બધામાં લીધું સ્કેનએફમાં, આમાં નહીં આવે. આ ખાસ યાદ રાખજો. printf your name is percentage s અને ch. અહીંયા હું છે ને ch ની વેલ્યુ 100 કરી દઉં છું. ઓકે, આને હું કમ્પાઇલ કરું છું, સક્સેસફુલી કમ્પાઇલ. આને હું રન કરું છું. હિતેશ કેશોદ, ઇનપુટ યોર નેમ. હું મારું નામ આપું છું હિતેશ વડાલિયા. યોર નેમ ઇઝ હિતેશ વડાલિયા. ના આવ્યું, કેમ થયું ભાઈ આવું? તો કે પહેલા જ કીધેલું છે સ્પેસ અને ટેબ નહીં ચાલે. હું એક કામ કરું, અહીંયા હજી એક percentage s આપી દઉં અને અહીંયા હું ch1 આપું છું, તો શું થાય છે? અને અહીંયા જો સમજો, આ બહુ એક ગૂંચવાળો છે, સમજવાની વાત છે આ. હિતેશ વડાલિયા મેં એક જ સ્ટ્રિંગ માંગી છે અને મેં આઈપી સ્પેસ સાથે તો બે આવી ગયો. સમજાય છે?
મતલબ અહીંયા તમે વચ્ચે જ્યારે સ્પેસ આપો છો ત્યારે સ્ટ્રિંગ છૂટી પડી જાય છે. હિતેશ ફર્સ્ટ સ્ટ્રિંગ અને સેકન્ડ સ્ટ્રિંગ વડાલ્યા. તો પેલી જે સ્ટ્રિંગ છે હિતેશ CH માં સ્ટોર થશે અને બીજી કેમાં સ્ટોર થશે? CH1 માં. અને બે આપણે પ્રિન્ટ કરી એટલે પ્રિન્ટ પણ થઈ જાય છે. પરંતુ આપણે બીજું એક ઓપ્શન શીખ્યા હતા, ગેટ એસ CH. ઓકે, થોડો ફેરફાર કરી દઈએ આપણે. લઈ લીધું હિતેશ વડાલિયા. તો જ્યારે હું ગેટ એસ લઉં છું ત્યારે સ્પેસ અલાઉ કરે છે, સ્કેનએફમાં સ્પેસ અલાઉ કરતું નથી. ગોટ ઇટ? એપ ગેટ એસ પણ લઈ શકીએ. એપ ગેટ એસ ની અંદર થોડુંક એનું સિન્ટેક્સ એવી હતી કે આપણે એ બી લખવું પડે છે, STDIN. ઓકે, આમાં એક ગોટાળો થશે, જોઈએ ગોટાળો. હિતેશ વડાલિયા શું આવ્યું? કેમ? તો કે 10 કેરેક્ટર કીધા. જો અહીંયા આપણે કેટલા કીધા છે? 10 કેરેક્ટર. તો કાઉન્ટ કરી લ્યો, હિતેશના 6, 7, 8, 9 અને 10 નલ. પૂરું. તો આ રીતના આપણે અહીંયા સ્પેસ વધારી દઈએ, 20 કરી દઉં ચલો, તો પરફેક્ટ ચાલશે. કારણ કે હિતેશ વડાલિયા આખું 20 કેરેક્ટરની અંદર આવી જશે. આવ્યું? તો આ રીતના ગેટએસ અને એપ ગેટએસ બે ફંક્શન થઈ ગયા. ઓકે, તો આ રીતના એક બેઝિક એક સ્ટ્રિંગનો પ્રોગ્રામ છે. મેં તમને એની અંદર ઘણી બધી વસ્તુઓ સમજાવી દીધી. ડાયરેક્ટ આપણે આપી ન શકીએ, કેરેક્ટર ઇનપુટ થઈ શકે, સ્ટ્રિંગ એવી રીતના ઇનપુટ ન થાય, અહીંના STR થી કરવી પડે. પછી પ્રિન્ટએફ, હા, એક પુટેસનો યુઝ આપણે જોવાનો છે. પુટેસમાં છે ને આ રીતના લખી શકીએ, પુટ એસ અને CH. આમાં વધારાની કોઈ સ્ટ્રિંગ નથી લખી શકતા આપણે, જે આમાં લખી શકીએ યોર નેમ ઇઝ એવું પ્રિન્ટએફમાં આમાં નથી લખી શકતા. બરાબર? કમ્પાઇલ એન્ડ રન. આવી ગયું? હા, એવું નથી, ડાયરેક્ટ અહીં લખવું હોય તો એ લખી શકું. આને પુટેસ કરી દઈએ ચલો આપણે. કમ્પાઇલ એન્ડ રન. આવશે? નહીં આવે એવું નથી, પણ એ શું થશે? વન લાઈન થઈ જશે, એમાં ઓટોમેટિક ન્યૂ લાઈનની અંદર જતું રહે છે. રેડી? તો આ પુટેશ અને ગેટેસ, એપ ગેટેસ, પ્રિન્ટએફ, સ્કેનએફનો યુઝ આપણે સ્ટ્રિંગમાં કઈ રીતના કરવો એ જોયું. હવે નેક્સ્ટ સ્ટ્રિંગના એડવાન્સ જે પ્રોગ્રામ છે બીજા, એ બધા હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશ.